મણિનગર સ્થિત આરએસએસ કાર્યાલયને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। તો આરએસએસ કચેરીને બપોરે 5 વાગે અને 11 મિનિટે બોમ્બથી ફૂંકી મારવાની ધમકી મળી। ધમકીને પગલે પોલીસ અને ફાયરની ટીમો દોડી ગઈ હતી અને ખાલિસ્તાન નેશનલ આર્મીના નામથી ધમકી આપવામાં આવી હોવાની માહિતી સામે આવી છે। પોલીસ અને બોમ્બ સ્ક્વોડે ઘટના સ્થળે પહોંચીને સઘન તપાસ હાથ ધરી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં આજે 10 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન અલગ અલગ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ગંભીર ધમકી ભર્યા ઈમેલ મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે। ધમકી મળી હોવાના પગલે તાત્કાલિક ધોરણે આખી બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી। આ હાઈ એલર્ટને પગલે તમામ સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે અને પોલીસ તેમજ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ઈમેલના સોર્સની સઘન તપાસ હાથ ધરવામાં આવે છે। તો મણિનગરમાં પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાની માહિતી સામે આવી છે। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે અમારા સંવાદદાતા ધવલ જોડાઈ ગયા છે। જે ધવલ, અમદાવાદના મણિનગરમાં આરએસએસ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, શું છે વધુ માહિતી? જે ચોક્કસથી મુદ્દાની વાત કરવામાં આવે તો અમદાવાદ સ્થિત આવેલું જે મણિનગરનું હેડવેગર ભવન છે તેને પણ બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી છે તે આપવામાં આવી છે। જે પ્રમાણે તમે અત્યારે હાલ દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે હેડવેગર ભવનની અંદર પોલીસનો જે બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ છે તે અત્યારે હાલ હેડવેગર ભવન ખાતે પહોંચી ચૂકી છે અને ત્યાં આગળ સઘન તપાસ છે જે અત્યારે હાલ હાથ ધરવામાં આવી રહી છે। એટલે કે કહી શકાય કે આ પ્રકારની ધમકીઓ અનેકવાર ગુજરાતની અનેક જગ્યા ઉપર મળતી હોય છે, તેને લઈને જે સુરક્ષા એજન્સીઓ છે તે એલર્ટ મોડ ઉપર થતી જોવા મળી રહી છે। જે પ્રમાણે તમે હેડવેગર ભવનના બહારના દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો, ત્યાં આગળ પણ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવે છે અને જે સુરક્ષા બંદોબસ્ત છે તેને અત્યારે હાલ સઘન કરી દેવામાં આવે છે। અને બીજી મહત્વની બાબત એ છે કે શાળા, કોલેજો, એરપોર્ટ અને કોર્ટ બાદ હવે હેડવેગર ભવન છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે અને સીએમ ઓફિસ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી છે તે અત્યારે હાલ આપવામાં આવી છે। એટલે અત્યારે જે સઘન સુરક્ષા બંદોબસ્ત છે વચ્ચે ત્યાં અંદર ચેકિંગ છે તે અત્યારે હાલ હાથ ધરવામાં આવી રહ્યું છે ડોગ સ્ક્વોડ દ્વારા અને બોમ્બ સ્ક્વોડની ટીમ પણ અત્યારે પહોંચી છે। તો સાથે જે સાયબરની ટીમ છે તેના દ્વારા પણ જે મેલ ક્યાંથી આવે, કેટલા સમય પહેલા આવે, કોના દ્વારા કરવામાં આવે, કયા આઈપી એડ્રેસથી કરવામાં આવ્યો હતો, તેનું સર્વર ક્યાં કનેક્શન બતાવતા હતા, તે તમામ મુદ્દે અત્યારે હાલ જે સાયબરની ટીમ છે તે પણ કામે લાગી છે। એટલે કહી શકાય કે વારંવાર આ પ્રકારની ધમકીઓ છે તે અમદાવાદમાં મળતી જોવા મળી રહી છે। અમદાવાદ સિવાયના જે મહાનગરો છે, રાજકોટ છે, સુરત છે, ત્યાં પણ આ પ્રકારની ધમકીઓ છે તે વારંવાર મળતી છે, પરંતુ હજી સુધી ચોક્કસ જે ધમકી આપનારો છે તે પકડાયા નથી। તે હજી સુધી પોલીસ પકડ કે સાયબર પોલીસથી દૂર જોવા મળી રહ્યા છે, પરંતુ ક્યાંક નાના મોટા જે આરોપીઓ છે તે પણ પકડાઈ ચૂક્યા છે। એટલે કહી શકાય કે અત્યારે હાલ હેડવેગર ભવનની અંદર જે લોકો આવતા જતા હોય છે તેની પણ જે પૂછપરછ છે તે અત્યારે હાલ સઘન કરવામાં આવી રહી છે। જે થેલીને લઈને આવ્યા હોય તે થેલીનું પણ ચેકિંગ છે તે અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે કે હેડવેગર ભવનની અંદર તમામ આવતા જતા લોકોની પૂછપરછ સાથે અંદર જે પ્રવેશ છે તે અત્યારે હાલ આપવામાં આવી રહ્યો છે તેવા પણ દ્રશ્યો અત્યારે ચોક્કસથી નિરાલી સામે આવી રહ્યા છે। અને જે પ્રમાણે આ જે ધમકી મળી છે તેને જ લઈને પોલીસ વ્યવસ્થા છે તે અત્યારે હાલ સઘન બની ચૂકી છે અને જે તમામ એજન્સીઓ છે તે અત્યારે હાલ મણિનગર ખાતે કામે લાગેલી જોવા મળે છે। જી ધવલ, સમગ્ર માહિતી